નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં પ્રોબેશન ઓફિસર વર્ગ 3 મનોવિજ્ઞાન કે જેમાં આપણે બીએ અને એમએ ના અભ્યાસક્રમ આધારિત કેટલાક પ્રશ્નો જોવાના છે. એ તમને પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો આ વિડિયો. પ્રશ્ન નંબર 1. વોટસનના વર્તનવાદનો હેતુ શું હતો? તો એનો જવાબ છે ઉદ્દીપક તથા પ્રત્યાચારનું અનુમાન કરવું. શીખેલની સહાયતાનો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો એ ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? સેલિગમેન દ્વારા. જેમ્સ મર્સિયા અનુસાર ઓળખના 4 પગથિયા એટલે? તો ઓળખના 4 પગથિયા એટલે પ્રસારણ, સમાપ્તિ, સત્તાની અવધિ અને લાંબા ગાળાની સિદ્ધિ. પ્રેરણા ચક્રનો સાચો ક્રમ કયો છે? તો પ્રેરણા ચક્રનો સાચો ક્રમ કયો છે? જરૂરિયાત, ચાલક બળ, પ્રબલન, પુરસ્કાર વગેરે. વ્યક્તિત્વનો ઇતિહાસ એ જ વ્યક્તિત્વ છે તેવું કોણે કહ્યું છે? તો એણે એવું કહ્યું છે હેનરી મરે નામના મનોવૈજ્ઞાનિકે. જે સંશોધનનો હેતુ તાત્કાલિક ઉપયોગનો હોય તેને કયું સંશોધન કહેવામાં આવે છે? ક્રિયાત્મક સંશોધન. TAT કસોટી એટલે? યથાર્થતા અને વિશ્વસનીયતા બંને નિમ્ન. પ્રેરણાના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. તો કયા કયા? આંતરિક પ્રેરણા અને બાહ્ય પ્રેરણા. ભારતમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? તો કોલકાતામાં. મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ કઈ કઈ છે? તો કઈ કઈ છે? સામાન્ય મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, બાળ મનોવિજ્ઞાન, ચિકિત્સા મનોવિજ્ઞાન, સલાહ મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન, શારીરિક મનોવિજ્ઞાન, પ્રાણી મનોવિજ્ઞાન, પ્રયોગલક્ષી મનોવિજ્ઞાન વગેરે. 20મી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદની સામે કયા અભિગમનો ઉદ્ભવ થયો હતો? તો સમષ્ટિવાદ અભિગમને આપણે ગેસ્ટાલ્ટ સાયકોલોજી પણ કહીએ છીએ. અટીરા નું આખું નામ શું છે? ATIRA અટીરા. તો એનું આખું નામ છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. આ અટીરાનું આખું નામ છે. મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો ગ્રીક ભાષા ઉપરથી. મનોવિજ્ઞાનનો ધ્યેય કયો છે? તો મનોવિજ્ઞાનનો ધ્યેય છે માનવ જીવનને સુખી બનાવવા. ધ્યેય માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો એમ્સ, AIMS, એમ્સ શબ્દ વપરાય છે ધ્યેય માટે. અભ્યાસક્રમ માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રચલિત છે? તો કરિક્યુલમ. માઇક્રો ટીચિંગના સોપાનો કયા કયા છે? આ શિક્ષણને લગતો પ્રશ્ન છે. તો કયા કયા છે? શિક્ષણ, પ્રતિશિક્ષણ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ અને પુનઃ પ્રતિપોષણ. તો આજે BA ના અભ્યાસક્રમ મુજબ આ પ્રશ્ન એક લેવામાં આવ્યો છે.
માઇક્રો પાઠનો સમય કેટલો હોય છે? તો કેટલો હોય છે? 5 થી 7 મિનિટ. એરણ ઘટાડો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ક્લાર્ક હલ નામના મનોવૈજ્ઞાનિકે. કોના મત મુજબ પહેલા શારીરિક ફેરફાર થાય પછી આવેગનો અનુભવ થાય છે? તો જેમ્સ લેંગ દ્વારા. કૂતરાના મોંમાં ઘંટડી વાગતા જ લાળ ઝરવી એ કઈ પ્રતિક્રિયા છે? અભિસંધિત પ્રતિક્રિયા છે. મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા? તો કોણ હતા? રુડોલ્ફ હતા. મનોવિજ્ઞાન એટલે વર્તન અને સામાજિક પ્રક્રિયાનો વૈજ્ઞાનિક અભ્યાસ. આ વ્યાખ્યા કોણે આપી છે? સેમ્યુઅલ વુડ અને ગ્રીન વુડ, જેને આપણે વુડ અને વુડ તરીકે પણ ઓળખીએ છીએ. કઈ સાલમાં અબ્રાહમ મેસ્લોએ માણસની વિવિધ પ્રેરણાઓને જરૂરિયાતના શ્રેણી ક્રમ દ્વારા દર્શાવી છે? તો વર્ષ 1970માં. વર્તનવાદના પ્રણેતા કોણ છે? જે.બી. વોટસન. ક્રિયાત્મક અભિસંધાન સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્કિનરે. ભારતમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો બોજેન્દ્રનાથ સેલ નામના મનોવૈજ્ઞાનિકે. મનોવિજ્ઞાનના ધ્યેય કેટલા છે? તો કેટલા ધ્યેય છે? 5 ધ્યેય છે. તો કયા કયા? વર્તન, આગાહી, સમાજ, નિયંત્રણ અને જીવનની ગુણવત્તા સુધારવી એ મનોવિજ્ઞાનનો ધ્યેય છે. 5 જેટલા ધ્યેય છે. પ્રેરણા માટેનો અંગ્રેજી શબ્દ કયો છે? તો કયો શબ્દ છે? મોટિવેશન. મેસ્લોએ તેના જરૂરિયાતના શ્રેણી ક્રમમાં કેટલા પગથિયા એટલે કે સ્ટેપ બતાવ્યા છે? તો 5. મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ મનોમાપનનો પ્રારંભ કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? સર ફ્રાન્સિસ ગાલ્ટન. મનોવિજ્ઞાનમાં કોણે સૌપ્રથમ અચેતન મનનો ખ્યાલ રજૂ કર્યો હતો? ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે. મનોવિજ્ઞાનની વિચારધારાઓ. તો કઈ કઈ વિચારધારાઓ છે? રચનાવાદ, જેને આપણે સંરચનાવાદ પણ કહીએ છીએ, એના પ્રણેતા છે વિલ્હેલ્મ વોન્ડ. કાર્યવાદ વિલિયમ જેમ્સ. વર્તનવાદ જે.બી. વોટસન. સમષ્ટિવાદ મેક્સ વર્ધીમાર. મનોવિશ્લેષણવાદ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. માનવતાવાદી અભિગમ કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લો. નવ્ય વર્તનવાદ સ્કિનર, ટોલમેન અને ગથરી. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 34. મનોવિજ્ઞાનમાં થયેલ પ્રયોગો કયા કયા છે? જેમ કે થોર્નડાઇક બિલાડી, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. તો થોર્નડાઇક દ્વારા કયો કોના પર પ્રયોગ કરવામાં આવ્યો એના માટેની આખી વિગત અહીંયા આપવામાં આવી છે. પાવલોવ કૂતરા ઉપર શાસ્ત્રીય અભિસંધાન. ટોલમેન ઉંદર ઉપર જ્ઞાનાત્મક નકશો અને ગુપ્ત અધ્યયનની સંકલ્પના. સ્કિનર કબૂતર ઉપર. કોહલર ચિમ્પાન્જી ઉપર. અબ્રાહમ મેસ્લોનો જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંતના પગથિયા જણાવો. તો શારીરિક જરૂરિયાત,
સલામતીની જરૂરિયાત, પ્રેમ અને આત્મીયતાની જરૂરિયાત, આત્મગૌરવની જરૂરિયાત અને સ્વ આવિષ્કારની જરૂરિયાત. પ્રશ્ન નંબર 36. વ્યક્તિમાં સુષુપ્ત રૂપે પડેલી વિશિષ્ટ પ્રકારનો કાર્ય કરવાની શક્તિ એટલે એને શું કહીશું? અભિયોગ્યતા. લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ જોવા મળે છે? તો ભાષાકીય બુદ્ધિ. ભારતમાં બંગાળી ભાષામાં સૌપ્રથમ કોણે બુદ્ધિ કસોટીની રચના કરી હતી? મહાલનબીસ. કઈ બચાવ પ્રયુક્તિને ખોટા ઉપજાવી કાઢેલા બહાના કાઢવાની પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે? કઈ બચાવ પ્રયુક્તિને? યૌક્તિકીકરણ. કોણે શાહીના ઢાબાની પ્રવિધિ વિકસાવી હતી? રોડસાક. હર્મન રોડસાક. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ કોને માહિતી મેળવવાના અગત્યના માધ્યમ તરીકે જુએ છે? એટલે કે કયા સાધનને માહિતી મેળવવાના અગત્ય માધ્યમ તરીકે જુએ છે? તો ટેલિવિઝન ને હાલના સમયમાં આપણો સ્માર્ટફોન. ફ્રીસ હાઇડર કયા સિદ્ધાંતના સ્થાપક તરીકે જાણીતા છે? આરોપણનો સિદ્ધાંત. કેટલીક વ્યક્તિઓ ટ્રાફિક જોઈને હેબતાઈ જાય છે. આને કયા પ્રકારનો ભય કહેવામાં આવે છે? ખુલ્લી જગ્યાનો ભય. વારંવાર હાથ ધોવા એ કયા પ્રકારની વિકૃતિ છે? અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ. યોગમાં કઈ પ્રક્રિયા સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક છે? તો પ્રત્યાહારની પ્રક્રિયા સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક છે. શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને શું કહે છે? તો એને કહેવામાં આવે છે પૂરક. મધ્યવર્તી સ્થિતિના કયા માપને સરાસરી પણ કહે છે? તો મધ્યક. પ્રાપ્તાંકોની શ્રેણીમાં જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવતો હોય તેને શું કહે છે? બહુલક કહેવામાં આવે છે. બાળક 12 વર્ષનું થાય ત્યારે આશરે કેટલા શબ્દો બોલી શકે છે? તો લગભગ 10,000 શબ્દ બોલી શકે છે. કઈ તુલા નિરપેક્ષ કે વાસ્તવિક શૂન્ય બિંદુ પર આધારિત છે? ગુણોત્તરલક્ષી તુલા. કયા ગુજરાતીએ જર્મનીમાં ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડના હાથ નીચે તાલીમ લીધી હતી? તો ડોક્ટર ધીરેન્દ્ર મહેતા. ભારતમાં કોને સૌપ્રથમ મનોવિજ્ઞાન વિષયમાં પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી? તો શેખર બોઝ નામના વ્યક્તિને. કસોટીના પ્રાપ્તાંકોનું અર્થઘટન શેના આધારે થાય છે? માનાંકોના આધારે. બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગ કોણે પાડ્યા? દુર્ગાનંદ સિંહે. ભૂખ, તરસ, જાત્યતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન કોણ કરે છે? તો કોણ કરે છે? હાઇપોથેલેમસ. આવેગાત્મક આંકનો ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? ડેનિયલ ગોલમેન.
કઈ અવસ્થાને જીવનનો સંક્રાંતિ કાળ પણ કહે છે? કિશોરાવસ્થા. ગંધના 6 પ્રકારો કોણે દર્શાવ્યા છે? હેનિંગ. વ્યક્તિ પરીક્ષા આપવા કે ઇન્ટરવ્યુ આપવા જાય ત્યાં જે વ્યગ્રતા અનુભવે તેને કઈ પરિસ્થિતિ કહેવાય છે? પારિસ્થિતિક પરિસ્થિતિ. વાસ્તવિકતામાંથી પલાયન થવુંને શું કહેવાય છે? તેને શું કહેવાય છે? સ્કિઝોફ્રેનિયા. ગણિતના નિયમો, ગણિતના સૂત્રો વગેરે યાદ રાખવાની સ્મૃતિઓ કયા પ્રકારની સ્મૃતિ છે? ઘટનાત્મક. વ્યક્તિત્વ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે? તો પર્સોનાલિટી. વ્યક્તિત્વ એટલે સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન. આ વ્યાખ્યા કોની છે? તો આ વ્યાખ્યા કોની છે? રેક્સ રોક નામના મનોવૈજ્ઞાનિકની. કપિલ મુનિએ વ્યક્તિત્વના કયા પ્રકાર દર્શાવ્યા છે? તો કયા પ્રકાર દર્શાવ્યા છે? સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. સ્વિટ્ઝરલેન્ડના વતની હર્મન રોડસાસે શાહીના ધાગાવાળી કસોટી ક્યારે બનાવી હતી? ક્યારે બનાવી હતી? ઈસવીસન 1921માં. કાર્લ રોજર્સ વ્યક્તિત્વના કયા સિદ્ધાંત સાથે સંકળાયેલા છે? સ્વ ઓળખ સિદ્ધાંત. બચાવ પ્રયુક્તિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ડિફેન્સ મેકેનિઝમ. શું કહેવામાં આવે છે? ડિફેન્સ મેકેનિઝમ. મગજનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે? કઈ કઈ છે? MRI, PET અને EEG. એટલે મગજનો સ્કેન કરવામાં આવે તેની વાત કરવામાં આવી છે અહીંયા. પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1.36 કિલોગ્રામ. મનોવિજ્ઞાનમાં EQ એટલે શું? તો EQ એટલે સાંવેગિક બુદ્ધિ આંક. મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા કઈ હતી? તો કઈ હતી? વર્તનનો વિજ્ઞાન. ચલચિત્રમાં જોવા મળતી ગતિને ફાઈ ઘટના એવું નામ કોણે આપ્યું છે? મેક્સ વર્ધીમરે આપ્યું છે. તારુણ્ય માટે સ્ટોર્મ એન્ડ સ્ટ્રેસ શબ્દનો પ્રયોગ કરનાર બાળ અભ્યાસ ચળવળના પ્રણેતા કોણ હતા? કોણ હતા? ગ્રાનવિલ સ્ટેનિલ હોલ. અસરનો નિયમ લો ઓફ ઇફેક્ટ કોણે આપ્યો છે? એડવર્ડ થોર્નડાઇકે આપ્યો છે. બુદ્ધિનો ત્રિસ્તરીય સિદ્ધાંત તથા પ્રેમનો ત્રિકોણીય સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્ટેનબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે. એરિક્સને જીવન વિકાસની પ્રક્રિયાઓને કેટલા તબક્કાઓમાં વહેંચીને સમજાવી છે? તો કેટલા તબક્કામાં? 8 તબક્કામાં. વિસ્મરણનું સૌથી મોટું કારણ શું છે? તો સ્મૃતિ અવરોધ. ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતી કેટલો સમય યાદ રહે છે? 1 સેકન્ડથી લઈને 20 થી 30 સેકન્ડ સુધી. ટોવલિંગના મતે લાંબા ગાળાની સ્મૃતિના કેટલા પ્રકાર છે?
કેટલા પ્રકાર છે? 3. એક દિવસના અંતરાલ બાદ માણસને માહિતી કેટલી યાદ રહે છે? તો લગભગ 34% યાદ રહે છે. પ્રેમ રતન ધન પાયો ના બદલે પ્રેમ ઘટન રન પાયો બોલવો એને વાણીની કઈ ભૂલ કહેવામાં આવે છે? તો સ્પૂન રિઝમ કહેવામાં આવે છે. માનવ જેવું વિકસિત મગજ કોની પાસે છે? કોની પાસે છે? ચિમ્પાન્જી પાસે. કોહલર દ્વારા કરવામાં આવેલ પ્રયોગમાં ચિમ્પાન્જી વાનરનું નામ શું હતું? શું હતું? સુલતાન. જ્હોન ડુઈએ ક્યારે સર્વપ્રથમ મનોવિજ્ઞાનમાં પાઠ્યપુસ્તક બહાર પાડ્યું હતું? ઈસવીસન 1886માં. ખોરાક અભિસંધિત ઉદ્દીપક અને ઘંટડીનો અવાજ કયો ઉદ્દીપક છે? અભિસંધિત પ્રતિચાર છે. શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વ્યક્તિત્વના પ્રકાર પાડનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? કોણ હતા? બાર્નર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ત્યાં સુધી આવજો. આભાર. થેન્ક યુ.